ગુજરાતમાં ફાટીને ધુમાડે ગયેલા અસામાજિક તત્વો અને ગુંડાઓ સમજતા હોય છે કે ફરિયાદીને પૈસા આપી સમાધાન કરી લઈશું અથવા કાયદાની કોઈ છટકબારી મેળવી તેમના ગુનામાંથી બચી જઈશું, પરંતુ ભારતીય ન્યાય સંહિતા કલમ જે આવી છે તેમાં ઝડપીમાં ઝડપી કોર્ટમાં કેસ ચાલે છે અને આરોપીઓ છે તે સજા સુધી પણ પહોંચતા હોય છે। આ વાત કહી છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ। અને મોટા બોરાસર જે કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ગેંગ રેપની ઘટના બની હતી તેને લઈને પણ હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। આ રાજ્યમાં અસામાજિક તત્વો જે ફાટીને ધુમાડે ગયેલા છે, આ ગુંડાઓ સમજતા હોય છે કે કોર્ટમાં તેમના પર જે કેસ થયો છે તેમાં કાયદાની કોઈ છટકબારી શોધી અથવા ફરિયાદીને પૈસા આપી સમાધાન કરાવી લેશું, પરંતુ જ્યારથી ભારતીય ન્યાય સંહિતા લાગુ થઈ છે ત્યારબાદ કોર્ટોમાં કેસ પણ ઝડપી ચાલે છે અને ગુનેગારો છે તેમને પણ કોર્ટો સજા સંભળાવે છે। કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારના મોટા બોરાસરમાં જે ગેંગ રેપની ઘટના બની હતી તેના આરોપીઓને આજે સુરતની સ્પેશિયલ પોક્સો કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે અને આ કેસને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન પણ સામે આવ્યું છે। ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ એ ગુનેગારો માટે લાલ આંખ અને ભોગ બનનાર માટે આશીર્વાદ સ્વરૂપ સાબિત થઈ રહ્યું છે। આ નવા કાયદા હેઠળ કોર્ટમાં ઝડપથી કેસ ચલાવવામાં સફળતા પ્રાપ્ત થઈ રહી છે। ગુજરાત સરકારે આ નવા કાયદા અંતર્ગત અનેક લોકોને સજા અપાવવામાં ખૂબ મોટી સફળતા પ્રાપ્ત કરી છે। ત્યારે સુરત જિલ્લાના કોસંબા વિસ્તારમાં બનેલી ઘટના, એક નાની દીકરી પર જે રેપની ઘટના બની, માત્ર 130 દિવસમાં કોર્ટની અંદર કેસ ચાલીને આજે આ 3 આરોપીને અંતિમ શ્વાસ સુધીની સજા અપાવવામાં સુરત જિલ્લા પોલીસ અને પોક્સો કોર્ટને આ બદલ હું આભાર બી માનું છું અને ખાસ કરીને આ ભોગ બનનાર પરિવારને જે ન્યાય આપ્યો છે અને કડકમાં કડક સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે તે બદલ સુરત જિલ્લા પોલીસને હું અભિનંદન આપું છું। આ નવા કાયદા અંતર્ગત આવા અનેક ગુનાઓ છે કે જેમાં ગુનેગારોને આપણે સજા અપાવવામાં ખૂબ ઝડપથી સફળતા પ્રાપ્ત થઈ છે। હું આ નવા કાયદા બદલ દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહને ખૂબ ખૂબ આભાર માનું છું। આ જ પ્રકારે આવનારા દિવસોમાં અનેક ગુનાઓમાં આ ગુનેગારોને સજા અપાવવા માટે ગુજરાત સરકાર રાત દિવસ એક કરીને કામગીરી કરી રહી છે અને એક દીકરીઓને ન્યાય અપાવીને જ જપશે। આરોપીઓ મુન્ના પાસવાન અને રામ સજીવનને સુરતની સ્પેશિયલ પોક્સો કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે। પીડિતાને 10 લાખ રૂપિયા વળતર મળે તેની પણ કોર્ટે જાહેરાત કરી છે। સાથે આરોપીઓમાંથી એક ત્રીજો આરોપી હતું તેનું ટ્રાયલ દરમિયાન મૃત્યુ પણ થયું હતું। આ ઘટનાને લઈને અને આ કેસને લઈને સરકારી વકીલ નયન સુખડવાલાનું નિવેદન પણ સામે આવ્યું છે। આજે નામદાર કોર્ટના ન્યાયાધીશ શ્રી પરમાર સાહેબે ચુકાદો જાહેર કર્યો છે તે પ્રમાણે બીએનએસની કલમ 72 એટલે ગેંગ રેપના ગુનામાં બંને આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે તથા 5000નો દંડ કર્યો છે। આજીવન કેદ એટલે જિંદગીના અંતિમ શ્વાસ સુધીનો કેદની સજા, તે રીતે સજા ફટકારી છે। એ ઉપરાંત પોક્સો એક્ટ હેઠળ પણ એને આજીવન કેદ અને 5000 રૂપિયાનો દંડની સજા કરી છે। એટ્રોસિટી એક્ટ હેઠળ પણ એને મેક્સિમમ સજા ફટકારવામાં આવી છે તથા દંડ ફટકારવામાં આવ્યો છે। સાથે સાથે ભોગ બનનાર પીડિતાને વિક્ટિમ સહાય યોજનામાંથી 10 લાખ રૂપિયાનું વળતર આપવું તેવો પણ હુકમ કર્યો છે। નામદાર કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું છે કે આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોતા અને જે રીતે મોબાઈલમાં ક્લિપો જોઈ અને માનસિક વિકૃતિ જોતા, એ ઉપરાંત ભોગ બનનારના પરિવારને જે આઘાત લાગ્યો છે એ બધું જોતા આ આરોપીને ઓછી સજા કરવી એ યોગ્ય દેખાશે નહીં। સમાજની પણ અપેક્ષા છે કે આને વ્યવસ્થિત એના ગુના પ્રમાણેની સજા હોવી જોઈએ। નામદાર કોર્ટે સુપ્રીમ કોર્ટનું એક જજમેન્ટ પણ પોતાના જજમેન્ટમાં ટાંક્યું છે કે આને શું કામ હું ઓછી સજા નથી કરતો। એ કેસમાં નીચલી કોર્ટે ઓછી સજા કરેલી પણ નામદાર કોર્ટે કહ્યું કે ભાઈ આ બળાત્કારના કેસમાં
આ રીતની ઓછી સજા કરવી પણ એ યોગ્ય નહીં ગણાશે. નામદાર કોર્ટે પોતાના ચુકાદામાં આરોપીની વર્તણૂક બાબતે સમાજને જે ન્યાયની જરૂરત છે તે બાબતે એ પણ ટિપ્પણી કરી છે. કુલ લગભગ 525થી ઉપર પાનાનું નામદાર કોર્ટે આજે જજમેન્ટ જાહેર કર્યું છે. આમ ભારતીય ન્યાય સંહિતા આવનારા સમયમાં જે પ્રકારે ગુના આચરનારા લોકો બેખૌફ ગુના આચરી રહ્યા છે અને સમજતા હોય છે કે તેમના પર કોઈ પણ પ્રકારનો કેસ થશે પરંતુ કોર્ટમાં તેમનો બચાવ થઈ જશે, તે હવે ખાંડ ખાય છે. કેમ કે ભારતીય ન્યાય સંહિતાના લીધે ગુજરાતમાં અનેક આરોપીઓ છે તેમને કોર્ટે સજા સંભળાવી છે. આ વાત કહી છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ. આ પ્રકારના સમાચાર, આ પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાય.